અમદાવાદના મેમનગરમાં બીઆરટીએસ બસ ટ્રેકમાં અકસ્માત સર્જાયો છે, જેમાં મુસાફરોને ભારે હાલાકી સર્જાઈ। અકસ્માતમાં મુસાફરને ઈજા થઈ હોવાની પણ વાત સામે આવી છે। બીઆરટીએસ બસ સામસામે ટકરાઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। અકસ્માતમાં બીઆરટીએસ બસના કાચનો કચ્ચરઘાણ। એક જ દિવસમાં 2 બીઆરટીએસ બસના અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। તંત્રએ ટાટા અને જીવીએમ કંપનીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। અકસ્માતને લઈને બીઆરટીએસ વિભાગે વધુ તપાસ શરૂ કરી। એક ટાટા અને જીવીએમ આ બંને કંપનીની જે બીઆરટીએસ છે એ બંને એકબીજાની સાઈડથી ઘસાઈ હતી, જેના કારણે કેટલીક જગ્યાએ કાચ તૂટ્યા છે। 2 પ્રવાસી અને 1 ડ્રાઈવરને નાની ઈજા પહોંચેલી હતી। બંનેને સારવાર કરીને ડિસ્ચાર્જ કરી દીધેલા છે અને બંને કંપનીઓને 1 લાખ રૂપિયાનો પેનલ્ટી કરવા માટેની સૂચના નીચે આપી દીધી છે। અમદાવાદના મેમનગર બીઆરટીએસ બસ સ્ટોપની અંદર જે અકસ્માતની ઘટના છે તે સામે આવી છે। બીઆરટીએસ બસનો અકસ્માત જે છે તે સર્જાયો છે, જેની અંદર 4 જેટલા લોકોને ઈજા થઈ હોવાની પણ પ્રાથમિક માહિતીઓ જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। જોઈ શકાય છે કે જે રીતના હાલ દ્રશ્યો છે, આખી આ બસનો જે તમામ કાચનો કચ્ચરઘાણ વળી ગયો છે તેને જોતા લાગી રહ્યું છે ખૂબ ગમખ્વાર અકસ્માત હોઈ શકે છે। બસની સાથે બસ ટકરાઈ હોવાનું પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે। જે માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ કે એક તરફથી આ બસ જઈ રહી હતી, બીજી તરફથી સામેથી પણ બસ આવી રહી હતી અને બંનેની ટકરાવાની સાથે આ અકસ્માત સર્જાયો છે। મેમનગર બીઆરટીએસ બસ સ્ટોપ જે છે ત્યાંથી વાડીના ચોક તરફ આગળ જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં આગળ આ બસને અકસ્માત જે છે નડ્યો છે, જેમાં જે મુસાફરોને પણ ક્યાંક ઈજા પહોંચી હોવાની માહિતીઓ છે તે પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે હાલ અત્યારે બીઆરટીએસ આ જે બસ છે તે અત્યારે હાલ મેમનગર ખાતે અકસ્માત જે સર્જાયા બાદ અત્યારે તે જોવા મળી રહી છે અને કઈ રીતે અકસ્માત સર્જાયો હતો, શું થયું હતું તેને લઈને જે હાલ વધુ માહિતીઓ જે છે તે પણ બીઆરટીએસ વિભાગ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।